જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 25, 7મો મહિનો અને 2025। હવે મિત્રો, આજથી શ્રાવણ મહિનાની શરૂઆત છે અને પહેલો દિવસ છે। તો તમામ આપણા જે ફોલોવર મિત્રો અને જે આપણા ખેડૂત ભાઈઓ, જે તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારથી જે આપણે કાયમી માટે આપણા ચેનલની અંદર આપણી માહિતી વરસાદ વિશે જે હું આપું છું અને જે મને ફોલો કરે છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા। અને આપણે ભોલેનાથ ક્યાંક ને ક્યાંક જે આપણો આવનો રાઉન્ડ છે એમાં તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને ઘણા મિત્રોને અસમજ પણ છે કે આ રાઉન્ડની અંદર શું થશે। તો આપણે શિવશંકર અને મુરલીધર જેમની આગળ પ્રાર્થના કરીએ કે આ રાઉન્ડ છે એ તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સારામાં સારો રાઉન્ડ। અને આપણે ખેતીમાં અમુક વિસ્તારોમાં જે પાણીની સમસ્યા છે તેમને પણ પાણીલાયક વરસાદ થાય। એટલે મિત્રો, આપણે જે આ રાઉન્ડ આવે છે એમાં ખાસ કરી અને આજે તમને પૂરી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું, કારણ કે આ રાઉન્ડ છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા મોડલો અને ઘણા મિત્રોને અસમજ પણ રહે છે। વારંવાર મોડલો ફરે છે, સિસ્ટમો આમ કે આમ જાય છે, તેથી કરીને અસમજ ઊભી થતી હોય। તો તમામ ખેડૂત ભાઈઓને આજે હું એ માહિતી આપું છું કે ભાઈ મોડલમાં ફેરફાર થાય, સિસ્ટમ આવે કે ના આવે, આપણે તો વરસાદથી કામ છે, તો વરસાદ થવાનો છે તો એ શક્ય છે। કારણ કે જે આપણે દેશી કસ કાતરા જોયેલા હોય અને અત્યારે નક્ષત્ર હાલે છે પૈક, એમાં ખાસ કરી જે એમના પરિબળો છે એ ક્યાંક ને ક્યાંક તાકાતવાળા છે, તો વરસાદ થાય એવી પૂરેપૂરી શક્યતા છે। બાકી તો આપણે કુદરતથી મોટા નથી। 80% આપણો અનુભવ અને જે આપણું તારણ હોય અને 20% આપણે છોડવું પણ પડે। પણ સત્ય વાત એ છે કે વરસાદ થાય, આ હકીકત છે। પણ વરસાદ થવાની જે રીત છે એ થોડીક અલગ રહેશે, કારણ કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમો આવે છે એ આપણે અરબી સમુદ્રના સક્રિય હોય એ રીતે ન હોય, પણ આમાં ફેરફાર થતો હોય। ઘડીક વિંડીમાં આપણે જોઈ કે મોડલો જોઈ, કોઈ પણ અભ્યાસો કરતા હો, એમાં સિસ્ટમ ઘડીક આપણી ઉપર આવતી હોય, ઘડીક આમ ત્યાંથી ટર્ન મારતી હોય। પણ સત્ય એ છે કે સિસ્ટમ આવે કે ના આવે કે ટર્ન મારે, પણ વરસાદ આપણે આવવાનો છે અને તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સારામાં સારો વરસાદ થશે અને સંતોષકારક વરસાદ થશે। તો કચ્છના મિત્રો પણ એવા ઘણા છે કે એમના ફોન આવે છે અને મેસેજ આવે છે કે કચ્છનો વિસ્તાર બહુ મોટો છે, તો કિશોરભાઈ એમાં પણ અમને ક્યાંક ને ક્યાંક થોડોક ડર લાગે છે કે વરસાદ નહીં થાય। તો મિત્રો, કચ્છના વિસ્તારોને પણ કોઈ ટેન્શન ના લેતા મિત્રો, વરસાદ સારો જ થવાનો છે આ રાઉન્ડની અંદર જ। આપણે અગાઉથી જે 25થી 1 ઓગસ્ટ અથવા 26થી 2 ઓગસ્ટ, તો આમાં આપણે 25 જુલાઈથી લેખી તો 1 ઓગસ્ટે રાઉન્ડ પૂરો થઈ જાય અને 26 જુલાઈથી લેખી તો 2 ઓગસ્ટે રાઉન્ડ પૂરો થઈ જાય। પણ આપણું જે આગાહી અનુસાર જે આ તારીખ છે એ આખી તારીખ છે, એમાં આપણે કોઈ જાતનો ફેરફાર નથી કરતા। પણ ક્યાંક ને ક્યાંક હું પણ હવેના પછીના જે વિડીયો આવશે એમાં આપણે આ તારીખોની અને આપણી જે આ રાઉન્ડની માહિતી નહીં આપીએ, પણ તમને વિસ્તાર વિગત માહિતી આપીશ। પણ આ રાઉન્ડ આપણો આખો તમને આજે આપી દઉં કે આ રાઉન્ડ છે 25થી 1 ઓગસ્ટ અથવા 26થી 2 ઓગસ્ટ, તો આમાં તમામ ગુજરાત, સૌરાષ્ટ્ર કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ, આવો મારો અંદાજ છે કે બધે સાવંતિક રાઉન્ડ જેવો હશે, તો અલગ દિવસો, અલગ વિસ્તારો આવી રીતે। અને છેલ્લે આ લાસ્ટ દી હોય આપણી છેલ્લી 1 ઓગસ્ટ હોય અથવા 2 ઓગસ્ટ હોય, તો એમાં કોઈ વિસ્તારો બાકી નહીં રહીએ। વરસાદની વાત છે મિત્રો, તો એમાં તો 2 કલાક વરસાદ વરી જાય તોય સંતોષ થઈ જાય અને 12 કલાક વરસાદ વરે તોય નદીઓ નાળા છલકાઈ જતા હોય। એટલે આ રાઉન્ડની આ રીતે વરસાદ વરાઈએ કે આમાં તમે એમ ન સમજતા કે આજે 26 તારીખથી ચાલુ થઈ ગયો એટલે બધે 26 તારીખે થઈ જાય। 26 તારીખથી ચાલુ થશે તો આજે 26 તારીખે માની લ્યો ચાલુ થયો તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હોય, પછી 27 તારીખે અમુક સૌરાષ્ટ્રના વિસ્તારો આવે, એમ 28 તારીખે રહીએ
પછી 29 તારીખે એથી વધે, 30 તારીખે એથી વધે, એમ છેલ્લે લાસ્ટ તારીખ છે ત્યાં સુધીમાં વરસાદ સંપૂર્ણ રીતે બધા વિસ્તારોમાં થઈ જશે. ક્યાંક સારો, ક્યાંક ભારે, ક્યાંક અતિ ભારે. તો આ રીતે જ આ રાઉન્ડની અંદર જોવા મળીએ. પણ ટેન્શન ન લેતા, મુરલીધર ઉપર વિશ્વાસ રાખજો મિત્રો કે આ રાઉન્ડ છે એ આપણે વરસાદ સારો લઈને આવવાનો છે. અને બધે વિસ્તારોમાં આપણે કોઈ વિસ્તારના નામ લેવાની જરૂર નથી. સૌરાષ્ટ્રના કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ, કચ્છના પણ કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોમાં સારો વરસાદ થવાનો છે. હવે મિત્રો આપણે આ વિડીયો અહીં પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.